આકાશવાણી ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ કર્મયોગી. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. લોકતંત્ર માટે કહેવામાં આવે છે કે લોકોના, લોકો દ્વારા તથા લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિ. આ વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર એકદમ બંધ બેસતી આવે છે. આ લોકશાહીની રીત છે કે એક સામાન્ય પરિવારનો પુત્ર આજે રાષ્ટ્રના ઉચ્ચ આસન ઉપર વિરાજમાન છે. શ્રી મોદીનું જીવન દ્રષ્ટાંતરૂપ છે. રાષ્ટ્રનિષ્ઠા, કઠિન પરિશ્રમ, વિપરીત પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય નહીં ગુમાવવું અને આ જ કારણથી દેશને તેમના પર અતૂટ વિશ્વાસ છે. તેમનું આ જ વ્યક્તિત્વ 7 વર્ષ અગાઉ ઇતિહાસ રચવાનું કારણ બન્યું, જ્યારે ભારતીય જનતા પક્ષના તત્કાલીન અધ્યક્ષ રાજનાથસિંહે શ્રી મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કર્યા. भारतीय जनता पार्टी के संसदीय बोर्ड ने यह फैसला किया है कि श्री नरेंद्र मोदी को आगामी लोकसभा चुनाव के लिए प्राइम मिनिस्ट्रियल कैंडिडेट के रूप में प्रोजेक्ट किया जाए. इस समय सारे देश में जो जनता का मूड है, उस मूड को देखते हुए और साथ ही साथ अपने पूरे कैडर की जनभावनाओं को देखते हुए यह फैसला किया है. શ્રી મોદીએ ભાજપ નેતૃત્વને નિરાશ ન કર્યું. તેમણે રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું અને તેમાં સફળ રહ્યા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદથી ભાજપના નિર્વિવાદ નેતા સુધીની યાત્રા પોતાના કઠોર પરિશ્રમ તથા રાષ્ટ્રનિષ્ઠાથી પૂર્ણ કરી છે. તેમનું વ્યક્તિત્વ પડકારો સામે લડવા અને લક્ષ્ય પર દ્રષ્ટિ રાખવાની ઊંડી શીખ આપે છે. તેમાં મુખ્ય ભૂમિકા ભજવી છે સંગઠનના દિવસોથી જ તેમના જીવનમાં વણાયેલા રાષ્ટ્રનિષ્ઠાના વ્રતે, જેણે તેમની નવી સૂઝ, નવો ઉત્સાહ આપ્યો. ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને સૈનિકો માટે કામ કરવાની ઉર્જા આપી. અને આ જ કારણ છે કે પ્રધાનમંત્રી તરીકે લેવામાં આવેલા શ્રી મોદીના દરેક નિર્ણયમાં જોવા મળે છે ગરીબોના દર્દ, તેમના આંસુ લૂછવાની આદત અને રાષ્ટ્ર પ્રત્યેનો અગાધ પ્રેમ. गरीबों के लिए जितना काम पिछले 6 साल में हुआ है और बिल्कुल प्लानिंग से हुआ है, एक चीज के साथ दूसरी चीज, दूसरे से जुड़ी हुई तीसरी चीज, हर चीज की भरपाई हो और गरीबी से लड़ने की उसको ताकत मिले और खुद ही गरीबी को परास्त करके गरीबी से बाहर निकले, उस दिशा में एक के बाद एक कदम अनेक नई पहलें उठाई गई हैं. પ્રધાનમંત્રીના હૃદયમાં વસે છે ગામડા, ગરીબો, ખેડૂતોના દર્દ તથા મહિલાઓની પીડા. हमारे गांव 21वीं सदी के भारत, आत्मनिर्भर भारत की ताकत बने, ऊर्जा बने. શ્રી મોદી માને છે કે ગરીબી દૂર કર્યા વિના દેશને પ્રગતિના પથ પર આગળ નહીં ધપાવી શકાય. જનધન યોજના શરૂ કરવાના મૂળમાં તેમનો આ વિચાર મુખ્ય રહ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધી 40 કરોડ જેટલા બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. जब एक विकासशील देश दुनिया का सबसे बड़ा फाइनेंशियल इंक्लूजन कार्यक्रम सफलतापूर्वक चलाता है, सिर्फ 5 साल में 37 करोड़ से ज्यादा गरीबों के बैंक खाते खोलता है, तो उसके साथ बनी व्यवस्थाएं पूरी दुनिया के गरीबों में एक विश्वास पैदा करती है. આવી જ રીતે 100 કરોડના ભંડોળથી શરૂ કરવામાં આવેલું બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન તેની આગળની કડી છે. સદીઓથી ધુમાડાઓમાં ગુંગળાતી રહેલી મહિલાઓની જિંદગીને સરળ બનાવવા માટે તેમણે ઉજ્જવલા યોજના અમલમાં મૂકી. દેશ માટે આ ગૌરવની વાત છે કે આ યોજના અંતર્ગત લગભગ 8 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા, જેથી દૂર સુદૂર ગામડા કસ્બાઓની મહિલાઓ રસોઈ માટે રાહતનો શ્વાસ લઈ રહી છે. उज्ज्वला योजना की वजह से आज देश के 8 करोड़ गरीब परिवारों के पास भी गैस कनेक्शन मौजूद है. इस योजना से गरीब के जीवन में क्या परिवर्तन आया है, ये कोरोना के दौरान हम सभी ने फिर एक बार महसूस किया है.
પ્રધાનમંત્રી મોદીની ઈચ્છા છે કે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જાય. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે શ્રી મોદીએ ન માત્ર કૃષિ તથા ગ્રામીણ વિકાસ મંત્રાલયને સક્રિય રાખ્યું છે, પરંતુ પોતે જાતે દરેક મોરચા પર સક્રિય રહેલા છે. ખેડૂતોની મદદ માટે કિસાન ક્રેડિટ કાર્ડ તથા કિસાન સન્માન નિધિ યોજનાઓ અમલમાં મૂકવી તે મોદી સરકારની મુખ્ય સિદ્ધિ છે. देश के 6 करोड़ किसानों को एक साथ पीएम किसान सम्मान निधि का पैसा ट्रांसफर करके एक रिकॉर्ड कायम किया है. પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે વર્ષ 2022 સુધી દેશમાં દરેક નાગરિકના મસ્તક પર છત હોય. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઝડપ લાવવામાં આવી છે. આ શ્રી મોદીના વિચાર તથા મહેનતની જ કમાલ છે કે આ યોજનાના માધ્યમથી અત્યાર સુધી દેશભરના લાખો ગરીબોને તેમના પોતાના ઘર આપી શકાયા છે. आपका घर बहुत कम खर्च में और बहुत कम समय में बनकर तैयार भी हो गया. सरकार ने भी गरीबों के आवास की इस योजना में एक प्रकार से इसी रीति का ही समावेश किया है. सरकार की अनेक योजनाओं को जैसे मनरेगा, सौभाग्य, उज्ज्वला, स्वच्छ भारत ऐसी अनेक योजनाओं को गरीब के घर के साथ जोड़ दिया है ताकि सबकी ताकत से गरीब का सपना पूरा हो जाए. ભારત યુવાઓનો દેશ છે. પ્રધાનમંત્રી મોદી અવારનવાર આ વાતનો ઉલ્લેખ કરતા રહ્યા છે. યુવાનોને હુનરબંધ કરવા, દરેક હાથને કામ ઉપલબ્ધ કરાવવાની દિશામાં પણ સતત કાર્યશીલ છે. આ માટે તેમણે કૌશલ વિકાસ અને મેક ઇન ઇન્ડિયા જેવા કાર્યક્રમ શરૂ કરાવ્યા છે. લોકોના હૃદયને સ્પર્શવાની તેમની કળા જ છે કે જ્યારે તેઓ અપીલ કરે છે તો ખાદીનું વેચાણ આસમાને પહોંચે છે. આત્મનિર્ભર ભારત બનાવવાની જ્યારે વાત કરે છે તો દેશના ઉદ્યોગવીરો ઉત્સાહિત થઈ જાય છે. भारत टॉय प्रोडक्शन का बहुत बड़ा हब कैसे बने? वैसे मैं मन की बात सुन रहे बच्चों के माता पिता से क्षमा मांगता हूं क्योंकि हो सकता है उन्हें अब ये मन की बात सुनने के बाद खिलौनों की नई नई डिमांड सुनने का शायद एक नया काम सामने आ जाएगा. ગાંધીજીની જેમ જ મોદી માને છે કે વિકસિત દેશ માટે સફાઈ તથા સ્વાસ્થ્ય અત્યંત આવશ્યક છે. તેમની આ જ વિચારશ્રેણીની ભેટ છે આયુષ્યમાન ભારત યોજના, જેમાં 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો ઉતારવામાં આવે છે. જેણે કોરોના મહામારીના સમયમાં પોતાની ઉપયોગિતા પુરવાર પણ કરી છે. આ એક પ્રકારની અનોખી યોજના છે. जब एक विकासशील देश दुनिया की सबसे बड़ी हेल्थ एश्योरेंस स्कीम सफलतापूर्वक चलाता है, 50 करोड़ लोगों को हर साल 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा देता है. શ્રી મોદી માને છે કે ચોખ્ખાઈ વગરના વિકાસની કલ્પના પણ બેઈમાની છે. તેમણે સ્વયં પોતાના હાથે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. મોદી રાષ્ટ્રના પ્રથમ પ્રધાનમંત્રી છે જેમણે સ્વચ્છતાને રાષ્ટ્રીય અભિયાન બનાવ્યું. તેમણે લાલ કિલ્લા પરથી શૌચાલય ક્રાંતિની અપીલ કરી તથા આ પહેલમાં તેમની મહત્વની ભૂમિકા છે. તેમણે આ અભિયાનને શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોને પણ જોડ્યા. सिर्फ 5 साल में 11 करोड़ से ज्यादा शौचालय बनाकर अपने देशवासियों को देता है तो उसके साथ बनी व्यवस्थाएं पूरी दुनिया को एक प्रेरक संदेश देती है. આ જ રીતે નમામિ ગંગે પરિયોજના ગંગા તથા તેના વિસ્તારની સ્વચ્છતા માટે તેમની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. नमामि गंगे मिशन के तहत बिहार सहित पूरे देश में 180 से अधिक घाटों के निर्माण का काम चल रहा है. इसमें से 130 घाट पूरे भी हो चुके हैं. देश में गंगा किनारे कई जगहों पर आधुनिक सुविधाओं से युक्त रिवर फ्रंट पर भी काम तेजी से चल रहा है. पटना में तो रिवर फ्रंट का प्रोजेक्ट पूरा हो चुका है. मुजफ्फरपुर में भी ऐसा ही रिवर फ्रंट बनाने की परियोजना का शिलान्यास किया गया है. શ્રી મોદીના વ્યક્તિત્વની જ કમાલ છે કે આજે વિદેશ નીતિના ક્ષેત્રમાં રાષ્ટ્રને સફળતા મળી રહી છે કે ચીનની કુટિલ નીતિના મુકાબલા માટે અમેરિકા, જાપાન, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, દક્ષિણ એશિયાના દેશોનો સહકાર મળવો તે કોઈ નાની સૂની વાત નથી. કોરોના કાળમાં પણ દેશની આશા અરમાનોને જાગૃત રાખવા પાછળ તેમનું કુશળ નેતૃત્વ જ કારણભૂત છે. પછી તે બાલાકોટની ઘટના હોય કે ચીનના મુદ્દે તણાવ, મજબૂત ઈરાદાઓ તથા રાષ્ટ્રહિતમાં નિર્ણય લેવાની તેમની ક્ષમતાનો શ્રી મોદીએ અવારનવાર પરિચય આપ્યો છે. भारत जिन विषयों को उठा रहा है, जिन नए वैश्विक मंचों के निर्माण के लिए भारत आगे आया है,
उसका आधार वैश्विक चुनौतियां हैं, वैश्विक विषय है और गंभीर समस्याओं के समाधान का सामूहिक प्रयास है. શ્રી મોદીને રાત દિવસ કામમાં પરોવાયેલા રહેવાની આટલી ઉર્જા તથા પ્રેરણા છેવટે ક્યાંથી મળે છે? શ્રી મોદી યોગના સાચા સાધક છે. યોગને વિશ્વભરમાં પ્રતિષ્ઠા અપાવવામાં મોટી ભૂમિકા ભજવવાવાળા શ્રી મોદી સાચા કર્મયોગી છે. योग की अनेक विध विधियां हैं, अनेक प्रकार के आसन है. वो आसन ऐसे हैं जो हमारे शरीर की स्ट्रेंथ को बढ़ाते हैं, हमारे मेटाबॉलिज्म उसको शक्तिशाली करते हैं. સાર્વજનિક જીવનના માધ્યમથી લોકોની જિંદગીમાં કેમ પરિવર્તન લાવી શકાય છે તેનો અનુભવ તેમણે ગુજરાતમાંથી પ્રાપ્ત કર્યો છે. તેમના કઠોર પરિશ્રમ તથા દૂરદ્રષ્ટિના કારણે જ ગુજરાત વિકાસ મોડેલની ખ્યાતિ વધી, જે અગાઉ દુષ્કાળ તથા બાદમાં ભૂકંપથી તબાહ થઈ ગયેલું. શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે બીજી ઇનિંગમાં લોકોનું જીવન સ્તર સુધારવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. भारत ने ये तय किया है कि आने वाले 5 वर्षों में हम अपनी इकोनॉमी के साइज को 2 गुना करने का प्रयास करेंगे. પ્રધાનમંત્રીની વિચારશૈલી યુવાઓ જેવી છે. તકનીક તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોના હૃદય સુધી પહોંચવાનું ઉત્કૃષ્ટ અને અસરકારક માધ્યમ છે. मैं अपने रेहड़ी पटरी वाले साथियों से अपील करता हूं कि वो अपना ज्यादा से ज्यादा लेन देन डिजिटल करें और पूरी दुनिया के सामने एक नया उदाहरण प्रस्तुत करें. हमारे जो खाने पीने का व्यवसाय करने वाले साथी हैं, जिसको हम स्ट्रीट फूड वेंडर भी कहते हैं, उनको ऑनलाइन प्लेटफॉर्म देने की भी योजना बनाई गई है. ગાંધીજી તથા અટલ બિહારી વાજપેયી બાદ શ્રી મોદી એક એવું વ્યક્તિત્વ છે જેના અવાજ ઉપર કરોડો દિલ ઉત્સાહથી છલકાઈ જાય છે. हमारे उपनिषदों में, हमारे शास्त्रों में अक्षर ब्रह्म की बात कही गई है. अक्षरम ब्रह्म परमम, अक्षरम ब्रह्म परमम, ये सिद्धांत दिया गया है. हमारे शास्त्रों में कहा गया है शब्द ब्रह्माणी निष्णातः परम ब्रह्मादि गच्छति, यानी शब्द ही ब्रह्म है. जो इस शब्द ब्रह्म को पूरी तरह जान लेता है वह ब्रह्मत्व को, ईश्वरत्व को पा लेता है. शब्द की महिमा, शब्द को ईश्वर कहने का ऐसा उदाहरण कहीं और नहीं मिलता. और इसलिए शब्दों में सच कहने का साहस, शब्दों में सकारात्मकता देने की शक्ति, शब्दों में सृजन करने की सोच, ये भारतीय मानस की पूंजी है, भारतीय मानस की सहज अभिव्यक्ति है. રાષ્ટ્રનો આ વિશ્વાસ જ તેમના પ્રત્યે આગળ પણ આશા જાળવી રાખવાનું કારણ છે. આશા રાખી શકાય છે કે જલ્દી જ દેશ કોરોના સંકટમાંથી બહાર આવશે અને શ્રી મોદીના નેતૃત્વમાં આર્થિક ક્ષેત્રમાં એક નવું પ્રકરણ લખશે. आसमां में सर उठाकर घने बादलों को चीरकर रोशनी का संकल्प ले. अभी तो सूरज उगा है. दृढ़ निश्चय के साथ चलकर, दृढ़ निश्चय के साथ चलकर हर मुश्किल को पार कर घोर अंधेरे को मिटाने, घोर अंधेरे को मिटाने अभी तो सूरज उगा है. તો આ હતી સાચા કર્મયોગી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અંગેની આકાશવાણી ભુજ સમાચાર વિભાગની પ્રસ્તુતિ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કર્મયોગી. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.